છોટો આપણે 2 ફૂટ ગાળવાનો ખાડો ઉભો થા ઉભો આથી તો આપણે ગાળેલે બુરી નાખ્યો આ ચિયો અત્યારે વેલા નવરો થઈ ગયો હે આ તો મારા આઠો હે હા બોલો આઠો હા બોલો આ કોઈ ને આ તમારે ભણેન બે અમે ખાડો ગાતા હતા તાર મહાન તું બંધ થાલ વાતું કરવા દે મને હોવે આ જીવાલ તો કડન ભરેજી અમારા છોટું બે અમે ટેટા ફોડે જાન આ મીઠાઈ ખાઈ ગઈ તો તમારા ભણ્યા ને તો આવાજે નહીં આવતો ગળામાં થયા ભણ્યા ને આ તો કેવું હે પેલી વખડા હોટી લીલી હોય એટલે કડી બહારી વાળે નકે હુકાયા છે કશું ના થાય આ ભણવા તો હમણાં વેકેશન પડે એટલા દાડા હોય ખાડા ગળા હોય એવું બધું કામ કરાવું અને તમારે ભણ્યો શું કરે હે આ શું અમારો ભણ્યો તમારો તો અસલ કામ કરે હે મજા કરે હે આ વાવેતર તો આપણે કપા નેડા હમણાં વાવરો હે મારે તો હોવે તારે આટું તમને કોઈ વિહારે એમ નહીં અમી આવો પણ આ તો થોડા કમો પડે એટલે હાલ તો કોને અમી આવ ચોખ્ખા ચીનો શીરો ઓહો હો મારો છે ચોખ્ખા ચીનો શીરો હા આટું તો અત્યારે અમે નવરાજ છે બપોર પછી પછી આવે હમણાં ઓટો મારે તારી હવે શાંતિ ને પેલો આપણે ચોખ્ખા ચીનો શીરો પર કાજુ બદામ વાળો જોવે ફોર બનાવ્યો તો એવો સારું તારા આઢું ને કન આવીને હવે સુખ દુઃખ ની વાતો કરામી સારું તારી આ ના કરે લાગી રે મોરું હા આપણે જવાનું છે તાર મહાની ને હા શું રૂપિયા પડ્યા હે છૂટક નું આપડે ભરત કાકા ને બાઈક હવે તો આપડે નહીં હાલતા એક તો ના પાડતી હા તો તું એક્ટિંગ કરશે પેટમાં દુખાવ હાલ કરજે એક્ટિંગ હા રેડી નક દુખવા મળશે આ શુક્લું હા બોલો હવે હું તરત ખાઈને આવું છું જેટલી ઢીલો હાલજો અરે વધારે ના હાલો તો કોઈ નહીં પણ મારે તો 2 ઢીલો તો રાખતો જ હવે મારે વધુ તમાકુ પોણી વાળા છે હવે હું તરત ખાઈને આવું છું બાઈક લઈને લેવા એ છોટો ભરતજી તો કરે ને હેડ કુબતજી ના ઘરે જતા આવે આપણે એક્ટિંગ ચાલુ કર પેલી યા માથું લે પેટ પેટ લે કભે હાથ લે આલા પેટ આટલે આવે આ ઘણી ઓવર એક્ટિંગ કરે એટલે આવું કુબતજી એ કુબતજી આયા છોટે પેટમાં દુખાય દવાખાને જાવ મારે દવાખાને જાવ તો કને સાધન જોઈ સાધન બાઈક ની ચાવી આલો બાઈક ની ચાવી ઓય બાઈક લઈને આ સાધન અમે કઈના વાત જોઈને બેઠા ત્યાં વધારશું અરે બાઈક તો આપણી પણ મારે મેળો જાવ બે કાતે રેવાન પણ આ તો કે માર છોટો બાવડા તબિયત નહીં આવી ના ઈ તો વાત સાચી છે પણ મને મારા બેટા દુકાન વાળા એમ કીધું છે કે તમે હટાવજો ને પેટી લઈ લેવી અને હમણાં ભાઈ ખાતરની શોર્ટિંગ અને ફોટા બતાવો ના હા ફેર છોટો આ પેટ્રોલ પુરાવજો બા 22 રૂપિયાનું હા હા એ તો તમારે કેવું ના પડે એમો ઓવે ફેર છોટો બેહી જા ફટો ફટો બંધ કર હવે બોકા બંધ કર હા બોલો ભરતજી જી બાજુ ઉપડ્યા દવાખાને લઈને જાઓ છોટું
પણ દવાખાને તો આપણા ગામમાં નતા દવાખાને જ આ બાજુ હેડ્યા છો તમે. ઓય વાત સાચી પણ આ દવાખાનું પીકે કીધું જૂતું કે હમણાં દવાખાનું કે સારું હે પણ આ રસ્તો તો તમારા આઠું ઘર બાજુ જાય છે. આધુન કરવામાં જાય તો અમને ખબર હે પણ તો તમારા આઠું ઘર બાજુ જ નહીં જતા કે? હવે હાસુ કો ભરતજી હા અમારા આધુની ને જા અમે તો એમ બોલો કે ભલા માણસ શું કામ જૂઠું જૂઠું બોલો છો અત્યારમાં તમે? જૂઠું આ તો તમને ખાલી જોતા હતા સારું જાઓ જતા. હે છોટું જે મજા આવી જી શીરો ખાવાનો અને પેલું બટાકન શાક આ પેલો હોટલ માં એ લાવ્યો તો શું કે પેલું નાખન મસાલો ને શું બનાવ્યું તું? હા પનીર એ લાવ્યું તું જબર હતું મારું શું દહીં જેવું પનીર. એટલે દહીં જેવું ના આવે દૂધ નું બનાવે હવે પણ એવું આપણે મીઠું લાગે અને સ્વાદ એવો આવે. એટલે હાલવા જવા એક તો માથું ચડે આ શીરા ઉપર શાક ખાધે એટલે માથું ચડી છે. હેડ. ખાજી હે ખાજી શું હે શું હે આપણું બાઈક કોનું પડ્યું હતું? બાઈક કુબજી નું હે. ઉપરજી નું બાઈક અમને નાખ્યો બાઈક બાઈક ની વાત જ છોડી મેં કોઈ બાઈક નહીં મળે. કેમ? મોટ ભરભારું લઈને આવ્યો અરે હાલો પણ મારે જોવો છે. ના બાઈક નહીં મળે કુબજી મને કેટલો વિશ્વાસ કરીને આવ્યો હશે બાઈક. એ વાત તો હારી પણ આજે મારે દવાખાને જાઉં છું. દવાખાને જાવું મારું દવાખાને જાવું એમ હોય અને પેટ્રોલ કેટલાનું નખાશો? તમે કોઈ એટલાનું 12 રૂપિયા નખાશો. એ હારું હા હે સારું છે જેવો જોતો એવો મૂર્ખો મળી જાય 12 પેટ્રોલ ના તો. અને જેઠાલાલ બોલો ખાજી કેટલી વાર થાય? 15 મિનિટ જેવું થાય. હા 15 મિનિટ બાદ હવે આવજો. એ હારું હવે મારે એના ઘરમાં ઓટો મારવો જ પડશે. લાય મને જવા દે હવે એને ઘરમાં. હા લે હરખાજી એ હરખાજી હા બોલો. માર બાઈક લાવ હડો. બાઈક ની પડી બારી. અરે બારી તો નહીં હું જોઈને આવ્યો. એ બારી પડે તમે હરકત ના જોવો એટલે લે હડો તો મારે જોવું છે બાઈક મારું. હેડ છે તાર વતાડવા આવું એમ છો હતાડી પડ્યું અમે. લે હડો હેડો હેડો છો બતાવ. હેડો વતાડો. ઓ ખાજી આલે તો બાઈક ની ચાવી. અલે મારા બાઈક ની ચાવી હું પાસે જતી આવી. લો તમાર બાઈક ની ચાવી. એમ છે ને આગળ મારા બાઈક થી કોકને આલો હું મારા હારું બાઈક લાવ્યો છું. લે જેઠાલાલ હા બોલો. તમને મીઠો દવાખાને જવા નતો આજે બાઈક. દવાખાને ગયેલો હતો. અલે મેં બાઈક તમને આલ્યું હતું. મારે આ તમે આ જેઠાલાલ ના હાથમાં જોતી આવી બાઈક. વાત હાશે ખૂબ જ પણ દવાખાને ન પડ્યો એટલે આજે નક્કી ના હાલત હું. અલ્યા પણ કોણ દવાખાને ગયું તું? આ હરખોજી અલ્યા કોઈ તો દવાખાને ગયા હોય. તાર માર પાસેથી બાઈક લઈ ચાવી લઈ જા કે મારા કે આ ટેણો મોદો છો જ કે હું લઈ દઉં બાઈક. અલ્યા ઈ તો એના આડુના ઘર બાજુ દાતા તમે ને. એને હરખાજી હા સુખી પડે છે. હાસુ હાસુ. અલ્યા મૂર્ખા મેં મારી ખાતાની ટેબે જેવા નહીં જો તારા હારું કરીને તો તારે આવું કરાવરે ખબર પડે છે કે નહીં? હવે તું જિંદગીમાં મરતો હશે ને તો તને તારા હાથમાં બાઈક ની ચાવી નહીં આલું કજી. લઈ જો તો તાર બાઈક હવે જાહે. અને આ બાજુ બાજુ
ભરતજી જો કે આ બાજુ બાર સિવાય કરે મેં બાઈક કે ના લ્યો ને આ જેઠાલાલ લઈને બેઠા હવે તાર બાપડે દવાખાના વિશ્વાય તમારો છોકરો મોજો તો ચાલ્યું વળી. આ મારા કુવતનું પોણે વાળા મેં હજી તમાકુ મને ખાતર લેવા નહીં ગયો આ તને ખાતર વગેરે રહેશે અને ભરાજી આ એવાડી છોકરો એવો છે પણ આવું સેવા ના કરાવરાય નાસ્તામાં ના લ્યું એની વળી હોય ના લ્યું. અલ્યા ભરતજી નાટક કેવું કરાયું છે એ છોકરાને કે પેટમાં બળાવશે મારે મેં તો તેમાં આવા ગાંઠિયામાં કોક દા હાસુલો મોજો થાય ને તો ધણી નહીં આલે બાઈક તમને. હવે તો હા શુક્લા તો કદી ના આલું ત્યાર પછી અંતા જેઠા તું તો જતો હાસુ બોલ હું તો ના ખાને જેલો હતો ને. ખાતે તોડી ના આવ અને આ તાઈ મારી બેટા તો હવા ને મારા આયા તોય છોકર હું હાચો કહું હવે હું ચો જતા વાળે માર ભાઈ બંને ભેગો થવા જેલો હતો પણ તો હાસુ બોલીને લઈ જાત તાર બાઈક. એ તો બાઈક પડ્યું હતું એટલે હું લઈ ગયો હતો એમ લઈ ના જવાય ને પર બારું પૂણા બારું. અને તમે હાચું બોલજો કે મારા બાઈકમાં પેટ્રોલ નખાવ્યું હતું પેટ્રોલ જેઠા દેન કીધું બહેનું નખાવાનું અલ્યા જેઠાજીને પૂંછડામ જો પણ તારે નખાવું પડે પેલું પણ બહેનું તમારે બહેનું જોવે છે જેઠાલાલ નખાય પરો છે ઈ તો એના કોમે લઈને ગયો તો બાઈક અને તમારે બહેન થી જ મતલબ રાખવાનો એમ બાઈજી ની તમે ફરવા જાય અલગ નહીં એની બાજુ હોય એ તો જેઠા મારું જે જેવું મોટું જતા આયા છો હોય હવે તો તને તો જિંદગી મેં બાઈક ના મળે લે જેઠા હાસુ બોલતી નતું નખાય પેટ્રોલ ના મારે બેટા મેં તો નહીં નખાઈ દે તો તમે નખાયું છે ઓ તન તો બાઈકે ના લાયા તારો હવે તમને કડક તું નથી મને હવે હવે તમને કડક સજા થાય તમે એના મને 500 રૂપિયા લાવો આ એની સજા આ જેઠો હાલશે કાઢી જેઠાની તારે આલવા પડશે ભૂસ્યાના આલુ તમે બાઈક લઈ ગયા હતા હું તો લઈ ગયો હતો મારા જોડે તું લઈ જાલ નક્કી બે જણા ભૂપતજીને પૈસા આલ દેજો. અત્યારે ના હોય તો તમે તાર હોદના પૈસા આલજો ભૂપતજીને, બરાબર? સારું અને ભૂપતજી હા તમે આજથી મળ્યું હોય ને બાઈક આલતા ની તો એટલે જ આજે ખમાન મજા જોડો. લેવડો